મિત્રો એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત બસ વિભાગની અંદર જે અગત્યની ભરતી આવી છે એના વિશે વાત કરીશું। તો મિત્રો સરકારના ધારાધોરણો મુજબ તમને પગાર મળશે। તો ઓનલાઈન ફોર્મ અને હાલ જ તમે અરજી કરી શકો છો। તો સંપૂર્ણ જાણકારી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર તમે જોઈ શકો છો અગત્યની ભરતી છે જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અંતર્ગત અમદાવાદ કચેરી અંતર્ગત આ ભરતી છે। અમદાવાદની અંદર આ ભરતી રહેશે। તો આની અંદર અમદાવાદ વિભાગ ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961 વર્તમાન નિયમ અનુસાર લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ ફ્રેશર અથવા જે છે એ આની અંદર અરજી કરી શકશે। તો આની અંદર બોડી ફિટર એમએમવી ટ્રેડ કરેલું હોય, ડીઝલ મિકેનિક હોય અને કોપા એપ્રેન્ટિસ અંતર્ગત આ ભરતી રહેશે। તો મિત્રો આ જે ભરતી છે એપ્રેન્ટિસ માટે ભરતી છે। તો કોપા એપ્રેન્ટિસ ઉમેદવારો માટે તાલીમ સ્થળ એસટી વિભાગ કચેરી, વર્કશોપ અને ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણીપ અંતર્ગત રહેશે। તો આની અંદર આઈટીઆઈ પાસ ભરતી યોજાનાર હોય તો જે ઉમેદવારો માટે apprentice.gov.inની વેબસાઇટ છે એની અંદર અરજી કરવાની છે। ફરી અરજી કર્યા પછી એની હાર્ડ કોપી એસટી વિભાગ કચેરી ગીતા મંદિર અમદાવાદ વહીવટી શાખા ખાતે રૂબરૂ 12/6/2024થી લઈને 21/6/2024 દરમિયાન તમારે ફરજ સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય તમારે પત્રક એટલે કે અરજીપત્રક મેળવવાનું છે। એની સાથે જે રજિસ્ટરની હાર્ડ કોપી અને તમારા તમામ શૈક્ષણિક ડોક્યુમેન્ટ પુરાવા સહિત તમારે ત્યાં જમા કરાવવાની રહેશે। તો ઉપરોક્ત સરનામે જે તમારે જમા કરાવવાની છે અમદાવાદ વિભાગીય કચેરી, પહેલો માળ, બ્લોક ડી, ટર્મિનલ બસ પોર્ટ 1, હબ ટાઉન, ગીતા મંદિર ખાતે તમારે અરજી જમા કરાવવાની રહેશે। છેલ્લી તારીખ છે 21/6/2024। તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।